ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 10ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 10. પ્રકરણનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. હવે આપણે જોઈએ તો આપણે અત્યાર સુધીના 1 થી લઈ કરીને 9 જે ચેપ્ટર છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે. હવે એની અંદર આપણે જોઈએ તો પ્રકરણ નંબર 8 છે. 8મા પ્રકરણની અંદર આપણે કોષ વિશેની સંપૂર્ણ માહિતી મેળવેલી છે. જો તમને કોષ શું છે, કોષની અંદર કઈ કઈ રચના આવેલી છે, કઈ અંગિકાઓ આવેલી છે અને અંગિકાઓના કાર્ય શું છે, તો એ નહીં આવડતું હોય તો અહીંયા કોષ ચક્ર અને કોષ વિભાજનમાં ખબર નહીં પડે. પહેલાં તો આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન ભણી રહ્યા છીએ, તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે કોષ શું છે તે, અને કોષ ક્યાં આવેલો છે, કોષના કાર્ય શું છે. આ બધી જ ખબર આપણને હોવી જોઈએ, તો જ આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન છે તે સમજી શકશું. ક્લિયર આટલું? ત્યારબાદ આપણે જોઈએ કે કોષ વિશેની માહિતી સંપૂર્ણ 8મા પ્રકરણમાં મેળવી ગયા. 9મા પ્રકરણની અંદર આપણે જોયું કે જૈવ અણુઓ. હવે આપણને પ્રશ્ન થાય કે દરેક સજીવ કોષના બનેલા છે. એ તો ઓબ્વિયસલી છે કે કોઈ પણ સજીવ હોય તો કોષનો બનેલો છે અને કોષની નીપજનો બનેલો છે. હવે કોષની અંદર શું વસ્તુ હોય છે? તો કોષની અંદર એક તો કોષ કેન્દ્ર હશે, કોષની ફરતે પટલ આવેલું હશે, તેને કોષરસ પટલ કહે, અને એની વચ્ચે કોષરસ આવેલું હશે. કોષરસની અંદર સુકોષ કેન્દ્રીય કોષ હશે, તો જુદા જુદા પ્રકારની અંગિકાઓ હશે, જેવી કે અંતઃકોષરસજાળ છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે, ગોલ્ગી પ્રસાધન છે, લાઇસોસોમ્સ છે, રસધાની છે, તારા કેન્દ્ર, બધી જ અંગિકાઓ આવેલી હશે. હવે આપણને પ્રશ્ન થાય કે અંગિકાઓ કેની બનેલી હશે? અંગિકાના બંધારણમાં શું હશે? તો કોષની અંદર જોવા મળતી અંગિકાઓ છે તે કેની બનેલી જોવા મળે છે? એ બનેલી હોય છે જૈવ અણુઓની. હવે જૈવ અણુ એટલે શું તે આપણે જોઈ ગયા છીએ કે જીવંત સજીવની અંદર અથવા તો જીવંત પેશીમાં જોવા મળતા બધા જ કાર્બનિક રસાયણો કે જેને આપણે શું કહીએ છીએ? જૈવ અણુઓ કહીએ છીએ. તો આ દરેકે દરેક અંગિકાઓ છે તે જૈવ અણુની બનેલી જોવા મળે છે. તો એના વિશેની પણ આપણને માહિતી ખબર પડી ગઈ છે. હવે આપણે જોવાનું છે કે એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ કેવી રીતે થાય છે એ. હવે સૌ પ્રથમ તો હું તમને કહી દઉં છું કે અહીંયા જે આપણું આ પ્રકરણ નંબર 10 છે તે સાવ નાનું પ્રકરણ છે, પરંતુ બહુ જ આઈએમપી પ્રશ્ન આમાંથી પૂછાય છે. તો આ પ્રકરણ નાનું છે, પરંતુ આમાંથી પ્રશ્ન ઘણા બધા પૂછાય છે. નાનું પ્રકરણ છે, સરળતાથી આપણે તેને તૈયાર કરી શકીએ એવી રીતે આપણે ભણવાનું છે. હવે મિત્રો, અહીંયા જે આખી આપણું પ્રકરણનું નામ છે ને કોષ ચક્ર અને કોષ વિભાજન, આખું સળંગ પ્રકરણ છે કે એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ કેવી રીતે થાય છે તે આખું સળંગ પ્રકરણ છે. એની અંદર જો મિત્રો પહેલો વિડીયો તમે જોયો હશે, પહેલો લેક્ચર સાંભળ્યો હશે, બીજો સાંભળ્યો હશે, એમ તમે ક્રમમાં લેક્ચર સાંભળશો તો જ તમને ખબર પડશે. બાકી તમે પહેલા 2 લેક્ચર છોડી દીધા હશે, નહીં સાંભળ્યા હોય, અને પછી તમે બીજો સાંભળશો અથવા તો પછી વચ્ચે 5મો સાંભળશો તો અહીંયા કંઈ સમજ નહીં પડે. કારણ કે આખું પ્રકરણ છે તે કન્ટિન્યુઅસ છે કે તમને એક આવડશે તો એના પછી બીજું આવડશે, બીજું આવડશે તો ત્રીજું આવડશે. તો અહીંયા જે દરેકે દરેક વિડીયો છે તે કન્ટિન્યુઅસ જોવાના છે. વચ્ચે પહેલો જોઈ લીધો, પછી બીજો મૂકી દીધો, ત્રીજો જોયો, એવું કરવાનું નથી. હા, આપણે જે 8મું પ્રકરણ છે, ત્યારબાદ 9મું પ્રકરણ છે, તેની અંદર જો કદાચ તમારે વિડીયો તમે ચેન્જ કરવા હોય તો કરી શકો. કે પહેલાં તમારે પ્રોટીનનો વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો છો, કાર્બોહાઈડ્રેટનો પહેલાં જોવો હોય પછી પ્રોટીનનો જોવો હોય તો એમ ચેન્જ થઈ શકે છે, કેમ કે એની અંદર આખું કન્ટિન્યુઅસ બધું જ નથી આવતું. જેમ આપણે 8મા પ્રકરણની અંદર અંગિકાની વાત કરીએ તો અંતઃકોષરસજાળનો વિડીયો તમે પહેલાં જુઓ, ત્યારબાદ તમે રસધાની જુઓ, રસધાની પછી તમે ગોલ્ગી પ્રસાધન જુઓ, તો એમ ચેન્જીસ થાય તો કંઈ વાંધો નહીં. પરંતુ અહીંયા એવું થશે નહીં. અહીંયા તમારે દરેકે દરેક વિડીયો છે તે કન્ટિન્યુઅસ જોવાના છે, કારણ કે આખું પ્રકરણ છે તે એક આખી પ્રક્રિયા જ છે. આપણું પ્રકરણ છે તે શું છે? આખી પ્રક્રિયા જ છે, કોષ ચક્ર અને કોષ વિભાજન. આપણે ખાલી આ એક પ્રકરણની અંદર ખાલી એક જ પ્રક્રિયા જોવાની છે, અને પ્રક્રિયા કઈ છે કે આ એક કોષ છે તે એક કોષ છે એમાંથી એના 2 કોષ કેવી રીતે નિર્માણ થાય છે, બસ ખાલી આટલું જ આ પ્રકરણની અંદર જોવાનું છે.
કહેતા સાવ આપણને સામાન્ય લાગે કે એક કોષમાંથી બે કોષ બને છે, પરંતુ આખી જે પ્રોસેસ છે તે અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે, જુદા જુદા તબક્કા અને અવસ્થામાંથી પસાર થઈ અને ત્યારબાદ એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે. ક્લિયર આટલું? તો આમ આપણે અહીંયા જે જોવાના છીએ તે કોષ વિભાજન અને કોષ ચક્ર ભણવાના છીએ. આગળ 8મા પ્રકરણની અંદર પણ આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ જે જીવંત કોષ હોય છે એ નવા કોષનું નિર્માણ કેવી રીતે થાય છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી. તો એ પ્રક્રિયા આપણે અહીંયા જોવાની છે. અહીંયા આપણે જોયું હતું કે વિર્સ્ટોએ જે કોષવાદ આપ્યો હતો એ કોષવાદની અંદર આ મુદ્દો આપેલો હતો કે નવા કોષનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજન દ્વારા થાય છે. તો એ પ્રોસેસ છે તે આખે આખી અહીંયા જોવાની છે. જે વિર્સ્ટોએ ખાલી એક આપણને સ્ટેટમેન્ટ આપ્યું હતું, જે એક વિધાન આપ્યું હતું, એ વિધાન છે, એ વાક્ય છે, તેને આપણે આખા પ્રકરણની અંદર જોવાનું છે. ક્લિયર? તો હવે આપણે એ પહેલા જોઈએ તો આપણે આ પ્રકરણની અંદર કયા કયા મુદ્દા જોવાના છે. તો આ પ્રકરણની અંદર એક તો આપણે જોવાનું છે કોષ ચક્ર એટલે કે સેલ સાયકલ, કેવી રીતે આખું કોષ છે તેનું ચક્ર ચાલે છે તે એ પણ આપણે જ્યારે આગળ ભણતા જઈશું એમ જોતા જઈશું. ત્યારબાદ એમ તબક્કો, માઇટોસિસ ફેજ, એમ અવસ્થા અથવા તો એને વિભાજનનો તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે, એના વિશે પણ આપણે આગળ જોવાના છીએ. સંભાજનનું મહત્વ. હવે સંભાજન તમે કદાચ આપણે જોઈ ગયા છીએ કે જે આપણે પ્રજનનની અંદર જોતા હતા ત્યારે બે પ્રકારના આપણે કોષના વિભાજન સાંભળતા હતા. સંભાજન છે, અર્ધીકરણ છે. ત્યારે મેં તમને થોડું ઘણું કીધું હતું કે સંભાજનની અંદર વિભાજન આ રીતે થાય છે અને અર્ધીકરણમાં આવી રીતે થાય છે, પરંતુ આપણે અહીંયા ડિટેલ્સથી જોવાનું છે કે સંભાજનની અંદર એક કોષમાંથી બે કોષ કેવી રીતે નિર્માણ પામે છે તે અને અર્ધીકરણમાં કેવી રીતે નિર્માણ પામે છે તે. તો આપણે અહીંયા કોષ વિભાજન છે તેના બે પ્રકાર છે, સંભાજન અને બીજું છે અર્ધીકરણ. અને આ સંભાજન અને અર્ધીકરણના અલગ અલગ તબક્કા આવે છે તેના વિશે આપણે જોવાનું છે. તો પહેલો એમ તબક્કો, સંભાજનનું મહત્વ. બીજો છે અર્ધીકરણ અને અર્ધીકરણનું મહત્વ. પોઈન્ટ ખાલી આટલા જ છે. પુસ્તકની અંદર તમે જોશો તો પેજ સાવ નાના લાગશે, પરંતુ આની અંદર જે પ્રક્રિયાઓ આવે છે તે આપણે ડિટેલ્સથી ભણશું તો થોડીક લાંબી લાગશે. અને એક વસ્તુ એ છે કે અહીંયા હું જે તમને કહું છું તે જો કદાચ તમારી બુકની અંદર ના આપેલું હોય તો તમે નોટ કરી લેજો, પેન્સિલથી તમારી બુકની અંદર લખી લેજો કે જેના કારણે એમાંથી MCQ પૂછાય તો આપણને આવડી જાય. પછી તમે લખવા બેસશો તો ભેગું નહીં થાય. સાથે સાથે તમે જ્યારે વિડીયો જુઓ ત્યારે જ તમારે લખતું જવાનું છે કે આપણને બુક તમારી સામે જ હશે, હું અહીંયા સમજાવીશ, તમને એવું લાગે કે આ બુકમાં નથી આપેલું, એક્સ્ટ્રા છે, તો ડાયરેક્ટ પેન્સિલથી લખી લેવાનું છે. અથવા તો તમારી બુકમાં લખવાનું, બુકમાં લખીને વિડીયો પૂરો થાય, લેક્ચર સાંભળી લો, પછી તમે બુકમાં લખી શકો છો, તમને જેમ અનુકૂળ આવે એમ. પણ સાથે સાથે તમે કરતા જાવશો તો તમને સહેલું લાગશે. નહીં તો પછી બધું ભેગું થઈ જશે તો પછી તમે લખવા બેસશો તો ભેગું થશે નહીં. તો હવે આપણે શરૂઆત કરીએ પહેલાં તો કોષ ચક્ર અને કોષ વિભાજનની પ્રસ્તાવનાની. તો હવે આપણે શરૂઆતની અંદર જોઈએ સૌપ્રથમ તો આપણે જોઈએ કે વૃદ્ધિ એટલે શું. પ્રથમ પ્રકરણની અંદર આવી ગયું છે અને અહીંયા એવું પણ આવ્યું હતું કે વૃદ્ધિ બધા સજીવનો પાયાનો ગુણધર્મ છે. વૃદ્ધિ દરેક સજીવનો પાયાનો ગુણધર્મ છે. તો વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ શું છે? તો સજીવો છે તેના કદમાં અને એના જે સંખ્યા છે તેની અંદર થતા વધારાને વૃદ્ધિ કહે છે. હવે એક સાદું ઉદાહરણ આપું કે તમે જેમ જેમ મોટા થતા જાઓ છો એમ એમ તમારામાં વૃદ્ધિ થાય છે. તમે નાના હતા, 5 વર્ષના હતા ત્યારે તમારું કદ કેવડું હતું અને અત્યારે તમે 11મા ધોરણની અંદર આવી ગયા છો તો તમારું કદ કેવડું છે, તમારી ઊંચાઈ કેટલી છે, તમારી જાડાઈ કેટલી છે. તો આમ તમે જે નાના હતા ત્યારની કમ્પેરિઝનની અંદર અત્યારે તમારા કદમાં શું થયું છે? વધારો થયો છે. તો એને જ વૃદ્ધિ કહે છે. તો સજીવના કદમાં થતા વધારાને શું કહે છે? વૃદ્ધિ કહે છે. તો વૃદ્ધિ કેવી રીતે થાય છે? તો વૃદ્ધિ કેવી રીતે થશે? તો આપણું શરીર કોષનું બનેલું છે, તો કોષ આપણા શરીરની અંદર જે આવેલા કોષો છે તેની સંખ્યામાં વધારો થશે તો વૃદ્ધિ થશે. તો હવે એની અંદર આપણે જોઈએ પહેલાં તો આપણે વૃદ્ધિ એટલે શું આપણને ખબર પડી ગઈ છે. વૃદ્ધિ એટલે કે
એક જે સજીવ છે તેની કદમાં થતો વધારો, તો એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. હવે કદમાં થતો વધારો છે એની અંદર આપણે જોઈએ તો કેવી રીતે થાય છે, તો કોષનું વિભાજન થશે, એક કોષમાંથી બીજે કોષ બનશે અને આવી રીતે નવા કોષોનું નિર્માણ થાય છે. તો હવે મિત્રો કોઈ પણ એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, દરેકનું નિર્માણ એક જ કોષમાંથી થાય છે અને એ કોષનું નામ છે યુગ્મનજ અથવા ફલિતાંડ, કે જે આપણે ભણી ગયા છીએ 8મા પ્રકરણની અંદર, અને ત્યાં પણ આ સ્ટેટમેન્ટ મેં તમને કહેલું છે. એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, દરેક સજીવનું નિર્માણ એક જ કોષ યુગ્મનજમાંથી થાય છે. તો હવે મિત્રો અહીંયા આપણે જોઈએ કે આમાંથી ઘણા બધા MCQ છે તે સોલ્વ થઈ જશે. હું જે અહીંયા પ્રોસેસ સમજાવું છું એમાંથી ઘણા બધા MCQ છે તે સોલ્વ થઈ જશે. સૌ પ્રથમ તો પહેલા યુગ્મનજ એટલે શું અને યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થાય છે, તો આપણને ખબર છે કે ફલનની ક્રિયા થવાથી યુગ્મનજ બને છે. તો ફલન એટલે શું, વ્યાખ્યા આવે, પ્રશ્ન આવે કે ફલન એટલે શું, તો ફલન એટલે કે શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ થવાની ક્રિયા. શુક્રકોષો છે જે નર પ્રજનન કોષ છે, ત્યારબાદ જો આ જે અંડકોષ છે તે માદા પ્રજનન કોષ છે. તો હવે શુક્રકોષ નર પ્રજનન કોષ છે એટલે કે નરજન્યુ છે, અંડકોષ માદા પ્રજનન કોષ છે એટલે કે માદાજન્યુ છે. આ અંડકોષ અને શુક્રકોષ બંનેનું જોડાણ થશે, તો આ બંનેના જોડાણ થવાની જે ક્રિયા છે તેને ફલન કહે છે અને ફલનને પરિણામે નિર્માણ થાય છે યુગ્મનજ, કે જેને આપણે ફલિતાંડ કહીએ છીએ. ઇંગ્લિશમાં તેને ઝાયગોટ કહે છે. તો 3 નામ થયા, યુગ્મનજ અથવા ફલિતાંડ અથવા તો ઝાયગોટ. તે કેવું હોય છે, દ્વિકીય હોય છે. હવે તમને એ પ્રશ્ન પૂછાય કે ફલન એટલે શું, તો આપણે એક MCQ સોલ્વ થઈ ગયો કે નરજન્યુ અને માદાજન્યુના જોડાણ થવાની ક્રિયાને ફલન કહે છે. ત્યારબાદ ફલનને પરિણામે શું નિર્માણ પામે છે, તો ફલનને પરિણામે ફલિતાંડ નિર્માણ પામે છે. બીજો MCQ થઈ ગયો. અથવા તો એવી રીતે પૂછાય કે ફલિતાંડ અથવા યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થાય છે, તો ફલિતાંડ અથવા યુગ્મનજનું નિર્માણ ફલન દ્વારા થાય છે. અથવા તો એવી રીતે પૂછાય કે ફલિતાંડની અંદર કયા 2 કોષો ભાગ લે છે, તો ફલિતાંડમાં કયા 2 કોષો હાજર હશે, એક તો શુક્રકોષ હશે અને એક તો અંડકોષ હશે. તો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થઈને શું બને છે, તો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થઈને ફલિતાંડ બને છે. હું શું બોલું છું બરોબર સમજજો મિત્રો. આવી રીતે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે તો આપણને ખબર હોવી જોઈએ. એક પ્રોસેસની અંદર ઘણા બધા MCQ નીકળી જાય છે. ક્લિયર આટલું, કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થવાની ક્રિયાને ફલન કહે છે. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. હવે યુગ્મનજ છે તે દ્વિકીય હોય છે. દ્વિકીય એટલે શું તે આગળ આપણે જોશું. એકકીય અને દ્વિકીય કોષો. એકકીય કોષો એટલે કે એની અંદર રંગસૂત્ર છે તે પેરમાં ના હોય, જોડીમાં ના હોય, એવા કોષને એકકીય કોષ કહે છે. અને દ્વિકીય કોષ એટલે કે એની અંદર રંગસૂત્ર જોડીમાં હશે. અહીંયા આપણને બધું જ સરખી રીતે સમજાઈ જશે. હવે મિત્રો હું તમને કહી દઉં છું કે આ પ્રકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા બધા જ જે આધાર છે ને તેને સમજવા માટે, કોષને સમજવા માટે, પ્રજનનની ક્રિયા સમજવા માટે. તમે પ્રજનનની ક્રિયા વનસ્પતિની અંદર આપણે ભણી ગયા છીએ, લીલમાં, ફૂગમાં, અહીંયા વારંવાર શબ્દ આવે છે અર્ધીકરણ, સંભાજન. ત્યારબાદ આપણે જોઈએ તો તમારે 12મા પ્રકરણની અંદર પણ આવશે મનુષ્યની અંદર પ્રજનન. તો મનુષ્યની અંદર પ્રજનન છે તેની અંદર, ત્યારબાદ વનસ્પતિમાં પ્રજનન, સપુષ્પી વનસ્પતિઓ છે તેની અંદર લિંગી પ્રજનન, તો એની અંદર પણ અર્ધીકરણ અને સંભાજન આવશે. તો આમ અહીંયા દરેકે દરેક જે કોષ ચક્ર અને કોષ વિભાજન છે તે જરૂરી છે. 12મા ધોરણની અંદર પણ ત્યારે ડાયરેક્ટલી અહીંયા કંઈ સમજાવવા નહીં આવે કે અર્ધીકરણ એટલે શું, સંભાજન એટલે શું. અહીંયા તો ખાલી એવી જ રીતે આવશે કે અર્ધીકરણ દ્વારા આ નિર્માણ પામે છે, સંભાજન દ્વારા આનું નિર્માણ થાય છે. તો આ બધી જ વસ્તુ છે તે અહીંયા જો આપણને આ પાઠ આવડતો હશે તો જ આવડશે. એ સિવાય કદાચ તમે 8મા ધોરણની અંદર 8મા પ્રકરણની અંદર તમને ખબર હોય તો આવી ગયું છે આંતરાવસ્થા, ભાજનાવસ્થા, એવા તબક્કા પણ આવેલા છે. તો એ પણ આપણે અહીંયા જ આવે છે કે આંતરાવસ્થા શું છે, ભાજનાવસ્થા શું છે. તે મેં ત્યારે તમને કીધું હતું કે આપણે 10મા પ્રકરણની અંદર એના વિશે ડિટેલ્સનો અભ્યાસ કરવાનો છે. તો આ પ્રકરણ આપણા માટે બહુ જ અગત્યનું છે.
પ્રજનનની પ્રક્રિયા સમજવા માટે, પ્રજનન કોષના નિર્માણ માટે, બધા જ માટે. તો હવે અહીંયા જોઈએ કે કોઈ પણ કોષ હોય, આપણે ક્યાં હતા, એક કોષી અને બહુકોષી સજીવની અંદર હતા. એક કોષી હોય કે બહુકોષી હોય, દરેક સજીવ છે તે યુગ્મન જ કહેવાતા એક જ કોષમાંથી નિર્માણ પામે છે. તો અહીંયા યુગ્મન જ છે તે કેટલો કોષ છે, ફક્ત એક જ કોષ છે જે કેમાંથી નિર્માણ પામેલો છે, શુક્રકોષ અને અંડકોષના ફલન થવાથી. હવે આ યુગ્મન જ નું નિર્માણ થઈ ગયું છે. હવે આ યુગ્મન જ છે તે શું કરશે, એની જે કદ છે તેમાં વધારો કરશે, તેના કદમાં વૃદ્ધિ કરશે. આ યુગ્મન જ છે તેના કદમાં વધારો થશે, વૃદ્ધિ થશે. વૃદ્ધિ થશે એ ક્રિયા દરમિયાન શું થશે મિત્રો, તો આ એક કોષની અંદર જેટલી વસ્તુ છે તે બધી જ વસ્તુ છે ને તે ડબલ થઈ જશે, એટલે કે ટૂંકમાં એનો જથ્થો બમણો થઈ જશે. જો આ કોષની અંદર જેટલી વસ્તુ હશે, જેટલા દ્રવ્ય હશે, તેનો જથ્થો કેવો થઈ જશે, ડબલ થઈ જશે વૃદ્ધિના પરિણામે. કોષ હજી એક જ છે. તો હું તમને અહીંયા દર્શાવું છું કે આ એક કોષ છે તેની અંદર આ રંગસૂત્ર આવેલું છે. આવી રીતે એક જોડ રંગસૂત્ર અહીંયા આવેલા છે. ટોટલ આવા મનુષ્યની અંદર 46 રંગસૂત્ર જોવા મળે છે અને 23 જોડ. મનુષ્યની વાત કરો તો મનુષ્યની અંદર આવા 46 રંગસૂત્ર હોય છે, એટલે ટોટલ જોડ 23 થશે. 23 જોડ એટલે એક જોડની અંદર 2 રંગસૂત્ર હશે. તો હવે અહીંયા જ્યારે વૃદ્ધિ થશે ત્યારે અહીંયા જે રંગસૂત્ર છે તેની સંખ્યા તો એટલી ને એટલી જ રહેશે, પરંતુ એનું જે દ્રવ્ય છે તે ડબલ થઈ જશે. તો અહીંયા મેં એક જોડ દર્શાવી છે, તો એ છે ને તેનું દ્રવ્ય ડબલ થઈ જશે, એટલે કે એક છે તો પાછો એનો જથ્થો આવી રીતે વધી જશે, એનું દ્રવ્ય કેવું થઈ જશે, બમણું થઈ જશે. બાકી સંખ્યા તો એટલી ના એટલી જ રહે છે. તો આવી રીતે કોષની અંદર આવેલી જે દરેક વસ્તુ છે તેનું દ્રવ્ય ડબલ થઈ જાય છે જ્યારે કોષનું વિભાજન થશે ત્યારે. તો કોષ છે, એક કોષ છે તે શું પામે છે, વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ પામે છે ને અર્થ એવો કે કોષની અંદર જેટલું પણ દ્રવ્ય આવેલું છે તે દરેક દ્રવ્યનો જથ્થો બમણો થઈ જશે. ત્યારબાદ શું થાય છે, હવે ત્યારબાદ આ એક કોષ છે તે વિભાજન પામે છે, એના પરિણામે એક કોષમાંથી આવા 2 કોષનું નિર્માણ કરે છે. તો આ પ્રક્રિયા છે, આખી જે સળંગ પ્રક્રિયા, તેને કહે છે કોષ વિભાજન. તો આપણા પ્રકરણનું એક શબ્દ કોષ વિભાજન આપણે અહીંયા સમજી લીધું. પ્રકરણનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન. જેમાં એક પ્રોસેસ આપણે સમજ્યા, કોષ વિભાજન એટલે શું, કે કોઈ પણ એક કોષ હશે તે કોષની અંદર સૌપ્રથમ તો એના કદની અંદર વૃદ્ધિ થશે. વૃદ્ધિ થાય એટલે કે એનો અર્થ એવો કે એ કોષ છે તેની અંદર જેટલું પણ દ્રવ્ય આવેલું છે તે દ્રવ્યનો જથ્થો કેટલો થઈ જાય છે, ડબલ થઈ જાય છે, તેની માત્રા વધી જાય છે. પરંતુ અહીંયા જે રંગસૂત્ર હું તમને કહું છું કે મનુષ્યની અંદર 46 રંગસૂત્ર આવેલા છે, એટલે એનો અર્થ એવો નહીં કે એની સંખ્યામાં વધારો થાય છે. સંખ્યા તો એટલી ને એટલી રહે છે, પરંતુ એનું જે દ્રવ્ય છે તે વધી જાય છે. તો મેં તમને દર્શાવ્યા છે કે એક જોડ રંગસૂત્ર મેં અહીંયા દર્શાવ્યું છે. તો આ કોષની અંદર જેટલું હોય છે, તો એક કોષ જ્યારે વૃદ્ધિ પામી અને મોટો બને છે ત્યારે એની અંદર આ પ્રકારનું દ્રવ્ય, એટલે કે ટૂંકમાં એનો જે જથ્થો છે તે વધી જાય છે. જથ્થો વધી જશે, કોષની વૃદ્ધિ થઈ જશે અને એવી રીતે કોષનું વિભાજન થઈ અને 2 કોષનું નિર્માણ થાય છે. તો આ પ્રોસેસને કહે છે કોષ વિભાજન. અને આ રીતે હવે પાછો આ એક કોષ છે તે ફરીથી એની અંદર વૃદ્ધિ કરશે. વૃદ્ધિ કરી અને ફરીથી એમાં શું થશે, એકમાંથી 2 કોષનું નિર્માણ થશે. આ કોષ પણ ફરીથી કોષની અંદર વૃદ્ધિ થશે અને ફરીથી તેમાંથી એક કોષમાંથી 2 કોષ નિર્માણ પામશે. તો આવી રીતે દરેક કોષ છે હવે આગળ આખા ચક્ર ચાલુ જ રહેશે કે આ કોષ છે તે ફરીથી કોષમાં વૃદ્ધિ થશે, ફરીથી એમાંથી એકમાંથી 2 કોષ બનશે. તો આવી રીતે આ એક જ કોષ છે, યુગ્મન જ કોષ છે, તે યુગ્મનજમાંથી આવી રીતે અનેક વિભાજનો દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે. તો આમ બહુકોષી સજીવ છે તે બહુકોષી સજીવ કેમાંથી નિર્માણ પામે છે, એક જ કોષમાંથી નિર્માણ પામે છે. કેવી રીતે, તો કોષ વિભાજન કહેવાતી પ્રક્રિયા દ્વારા. તો આપણે આ કોષ વિભાજનની પ્રક્રિયા એટલે શું સમજાઈ ગયું કે વૃદ્ધિ બધા સજીવને પાયાનો ગુણધર્મ છે. વૃદ્ધિ એટલે કે કોષના કદમાં અને સંખ્યામાં વધારો થાય તેને વૃદ્ધિ કહીએ. હવે વૃદ્ધિ થવા માટે કોષના જથ્થામાં વધારો થવો જોઈએ. તો અહીંયા મેં દર્શાવ્યું છે કે આ કોષ જ નાનો છે, એના કરતાં કોષના જથ્થામાં વધારો થશે તો કોષનું કદ કેવું થાય છે, વધી જાય છે. તો આમ જથ્થામાં વધારો થાય છે.
જનીન દ્રવ્ય છે તેનો જથ્થો પણ વધી જાય છે અને વિભાજન થાય છે, એટલે કે કોષ છે તેના ભાગ પડે છે અને એક ભાગમાંથી બે ભાગ તે વહેંચાઈ જાય છે. પરંતુ આ બંને ભાગની અંદર સમાન જથ્થાની અંદર જનીન દ્રવ્યો છે તે જાય છે. એટલે કે અહીંયા પણ 46 રંગસૂત્ર હોય છે, તો આ જે કોષ છે તે વિભાજન પામી અને જે બે કોષ બનાવે છે, તો આ કોષની અંદર પણ રંગસૂત્ર છે તેની સંખ્યા 46 હશે અને બીજા કોષની અંદર પણ રંગસૂત્રની સંખ્યા 46 હશે. તો આ પ્રકારનું જે વિભાજન છે તેને સમભાજન કહે છે. કે જનીન દ્રવ્ય છે તે દરેકે દરેક બાળકોષો છે તેની અંદર કેના જેટલું હોય છે? માતૃકોષ જેટલું હોય છે. તો અહીંયા આ એક કોષ છે તે વિભાજન પામી અને આ બે કોષ બનાવે છે, તો આ બંને કોષને બાળકોષો કહે છે. અને જે વિભાજન પામતો કોષ છે તેને કહે છે માતૃકોષ. તો આવી રીતે બે બાળકોષોનું નિર્માણ થાય છે અને જે આખી પ્રોસેસ છે તેને કહે છે કોષ વિભાજનની પ્રક્રિયા. હવે આપણે જોઈએ કે આવી રીતે એક કોષમાંથી આવા અસંખ્ય કોષો છે તે વિભાજન પામી અને મનુષ્યનું નિર્માણ કરે છે. હવે એની અંદર જે તાજું જન્મેલું બાળક છે તેની અંદર જો કોષની સંખ્યા આપણે જોઈએ કે કોષની સંખ્યા કેટલી હોય છે, તો 2 × 10⁻12 આટલા કોષો છે તે સરેરાશ જોવા મળે છે. કે જે નવજાત શિશુ હોય છે, તાજું જન્મેલું બાળક, એની અંદર 2 × 10⁻12 જેટલા કોષની સંખ્યા હોય છે. હવે એ બાળક છે તે ધીમે ધીમે વૃદ્ધિ કરશે, વૃદ્ધિ કરી અને ત્યારબાદ જ્યારે પુખ્ત વયનું બનશે, એટલે કે પુખ્ત વયના વ્યક્તિની અંદર જોવા જઈએ તો કોષોની સંખ્યા સરેરાશ 10⁻14 જોવા મળે છે. કે જે 60 કિલોગ્રામ વજન ધરાવતી પુખ્ત વયની વ્યક્તિ હોય છે તેની અંદર 10⁻14 જેટલા કોષો જોવા મળે છે. તો આ બુકની અંદર નથી આપેલું, જરાક નોટ કરી લેજો કે નવજાત શિશુ એટલે કે તાજું જન્મેલું જે બાળક છે તેની અંદર કોષની સંખ્યા 2 × 10⁻12 અને પુખ્ત વયના વ્યક્તિ છે તેની અંદર કોષની સંખ્યા જોવા મળશે 10⁻14 સરેરાશ. તો આમ આટલા બધા કોષ છે તે બધા કોષ કેવી રીતે નિર્માણ પામે છે? તો આ બધા જ કોષ નિર્માણ પામે છે ફક્ત એક જ કોષમાંથી, કે જે યુગ્મનજ કોષ છે તેમાંથી જ આ બધા કોષ છે તે નિર્માણ પામે છે. તો આ મિત્રો કે અહીંયા હવે આપણે જોઈએ કે જે વિર્સોનું સ્ટેટમેન્ટ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નવા કોષનું નિર્માણ, તો આ બે કોષ કેવા છે? નવા છે. તેનું નિર્માણ કેમાંથી થાય છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ એના વિભાજનથી. તો આ બંનેનો પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ કયો થશે? યુગ્મનજ. તો આ પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ છે, જે પહેલાનો કોષ છે, કોષનું વિભાજન થાય છે, બે કોષો બને છે. હવે ફરીથી આ કોષ છે તે વિભાજન પામે છે, તો અહીંયા બે કોષ બનાવે છે. તો આ બંને કોષ છે તે બાળકોષો છે, નવા નિર્મિત કોષો છે. હવે આ નવા કોષનું નિર્માણ કેવી રીતે થયું છે? તો એનો પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ, તો એનો પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ કયો થશે? તો એનો પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ આ થશે. તો આવી રીતે દરેક કોષ છે તે કોષ વિભાજનની ક્રિયા દ્વારા એક કોષમાંથી નવા બે બાળકોષનું નિર્માણ કરે છે. એની અંદર પણ આપણે જોયું કે તાજા જન્મેલા બાળકની અંદર 2 × 10⁻12 હશે કોષ, અને જે પુખ્ત વયના જે વ્યક્તિ છે તેની અંદર 10⁻14 જેટલા કોષો જોવા મળે છે. હવે મિત્રો હું તમને આપણે જોઈએ કે કોષો છે તે બની ગયા છે, આખો કોષોનો જથ્થો છે, તો એનાથી આખા સજીવનું નિર્માણ થતું નથી. આપણે જોયું કે વૃદ્ધિ બધા સજીવનો પાયાનો ગુણધર્મ છે, કોષના જથ્થામાં વધારો થવું જરૂરી છે. જનીન દ્રવ્યનું પણ શું થશે? જનીન દ્રવ્ય છે તેનું પણ માત્રા વધી જશે, જનીન દ્રવ્ય છે તેનો જથ્થો વધી જશે, વિભાજન થશે અને સમાન જથ્થાની અંદર જનીન દ્રવ્ય ધરાવતા બે બાળકોષનું નિર્માણ થાય છે. દરેક પુખ્ત વયની જે વ્યક્તિ છે તેના શરીરમાં કોષોની સંખ્યા 10⁻14 જોવા મળે છે. તો આવો દરેક કોષ છે તેનું નિર્માણ નર અને માદા છે એના જનન કોષ વચ્ચે થયેલા ફલનથી ઉદ્ભવેલા ફલિતાંડના સતત સફળ કોષ વિભાજનના ક્રમને પરિણામે જ થયેલું જોવા મળે છે. તો આટલા કોષો 10⁻14 કોષો કેવી રીતે નિર્માણ પામે છે? તો નર અને માદાના જનન કોષ છે તેનું ફલન થઈ અને તેમાંથી ફલિતાંડ બનેલું છે, અને એ ફલિતાંડ સતત સફળ કોષ વિભાજનનો ક્રમ છે તેના પરિણામે થાય છે. અને એનાથી જ આપણે કહી શકીએ કોષ વિભાજન દ્વારા કોષીય ગુણનની પ્રક્રિયા સજીવની વૃદ્ધિ માટે અનિવાર્ય બાબત છે. કોષ વિભાજન એટલે શું આપણે જોઈ લીધું.
હવે આ કોષ વિભાજન દ્વારા કોષીય ગુણન થશે, એટલે કે કોષની સંખ્યામાં વધારો થશે. આપણે જોયું કે એક કોષ હતો એમાંથી 2 થયા, 2 માંથી 4 થયા. હવે પાછા 4 છે તે ફરીથી પાછા વિભાજન પામશે તો એમાંથી કેટલા થશે? આમાંથી 2 થશે, આમાંથી પાછા 2 થશે. તો આવી રીતે ટોટલ 8 કોષો થશે. ફરીથી એ વિભાજન પામશે તેમાંથી 32 થશે. તો આમ કોષ વિભાજન છે તેના પરિણામે કોષની સંખ્યામાં વધારો થાય છે, કોષીય ગુણન થાય છે. આ કોષ વિભાજન અને એના દ્વારા થતું જે કોષીય ગુણનની પ્રક્રિયા છે તે સજીવની વૃદ્ધિ માટે કેવી બાબત છે? અનિવાર્ય બાબત છે અને જરૂરી બાબત છે. હવે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ છે તેની અંદર કોષની સંખ્યા વધી ગઈ છે, પરંતુ એનું નિર્માણ એવી રીતે ડાયરેક્ટલી થતું નથી. એના નિર્માણ માટે પણ તેના કોઈકના કોઈક લક્ષણો છે તે જરૂરી છે. હું તમને કહું કે મારે કોઈ વસ્તુ છે તે માટીમાંથી બનાવી છે, માટીમાંથી મૂર્તિ બનાવી છે, અથવા તો હાલો કે તમે નાના હતા ત્યારે માટીથી તમે રમતા જશો, તો તમે એમાંથી નવા નવા કંઈક ને કંઈક એમાંથી માટીમાંથી બનાવતા હશો. તો માટીમાંથી ઘોડો બનાવો છે, તો એ માટીમાંથી ઘોડો બનાવવા માટે ડાયરેક્ટલી તમે એક માટી છે તે લઈ અને માટીનો પીંડો છે તે તૈયાર કરો, તેમાંથી ઘોડો બનતો નથી. સમજાય છે? તો સેમ આપણે જોઈએ કે 10 ની 14 ઘાત જેટલા કોષોનો આખો સમૂહ આવી ગયો છે, તેમાંથી કોઈ ડાયરેક્ટલી સજીવનું નિર્માણ થતું નથી. કે જેમ તમારી પાસે આખો માટીનો પીંડો છે એવી રીતે એમાંથી ડાયરેક્ટલી ઘોડો બનતો નથી. તો ઘોડોને બનાવવા માટે શું કરવું પડે છે? તમે અલગ અલગ ભાગ છે તેના શેપ આપો છો. થોડોક ભાગ આગળ લઈ અને એના પગ બનાવશો, પાછળ પૂંછડી બનાવશો, એવી જ રીતે તેનું ગરદન બનાવશો, તેની પીઠ બનાવશો. તો એના માટે તમારે શું કરવું પડે છે? તેને અલગ અલગ શેપ આપવા પડે છે અને માટી છે તેને એ પ્રમાણે તમારે ગોઠવવી પડે છે. તો સેમ સજીવની અંદર પણ મિત્રો એવું જ થાય છે કે જે આખા કોષોનો સમૂહ હોય છે, તો એ કોષોના સમૂહ વડે આખા સજીવનો આકાર છે તેનું નિર્માણ થતું નથી. એ આકાર છે તે બનવા માટે જે સજીવ છે તેના કોષો છે તેને યોગ્ય રીતે ગોઠવાય છે. આમ સજીવના કોષો યોગ્ય રીતે ગોઠવાય અને ત્યારબાદ એનો આકાર છે તે નિર્માણ પામે છે. તેનું મોઢું છે, હાથ છે, પગ છે, આંખ, નાક, જેવી રીતે મેં તમને માટીના પિંડનું ઉદાહરણ આપ્યું એવી રીતે. તો આમ મિત્રો આખી જે પ્રોસેસ છે તેને કોષ વિભાજન કહે છે. મેં આખી જે પ્રસ્તાવના છે તે તમને બહુ જ સારી રીતે સમજાવી દીધી છે. એમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે, સાવ નાના નાના બેઝિક પ્રશ્નો, અને તમને એમ થાય કે આપણે છોડી દેવા છે, તો એવું ના કરતા. કારણ કે સાવ ઘણા બધા આમાંથી નીકળી ગયા છે કે ફલન, ફલિતાન, નરજનન કોષ, માદા જનન કોષ, ફલિતાન કેવી રીતે વિભાજન પામે છે, કોષ વિભાજનની પ્રક્રિયા એટલે શું. તો આપણે આખા પ્રકરણની અંદર આ એક જ પ્રક્રિયા જોવાની છે કે એક કોષમાંથી 2 કોષો કેવી રીતે નિર્માણ પામે છે, તે કોષ વિભાજન. અને કોષ વિભાજન આખી જે ચક્રીય પ્રક્રિયા છે તેના દ્વારા થાય છે, તેને કહે છે કોષ ચક્ર. તો આપણે આપણા પ્રકરણ છે તેનો એક જે શબ્દ છે કોષ વિભાજન તે સમજી લીધો. ત્યારબાદ કોષ ચક્ર આવે છે, તે કોષ ચક્ર છે તે પણ આપણે સમજશું, પરંતુ પહેલા આપણે પ્રસ્તાવના આપણી બુકની અંદર શું આપેલી છે તેના વિશે જોઈ લઈએ. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે જાણો છો કે બધા સજીવો પછી સૌથી મોટા કેમ ન હોય? તેઓના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે. જો હવે આપણને પ્રશ્ન પૂછે કે બધા જ સજીવો શા માટે મોટા નથી હોતા? આપણને ખબર છે, મેં આગળ તમને કહી દીધું કે બધા જ સજીવો છે તેના જીવનની શરૂઆત કેમાંથી થાય છે? એક જ કોષમાંથી થાય છે. તો એક કોષ એટલે કયો? યુગ્મનજ, ફલિતાંડ. તો હવે આ એક જ કોષથી દરેક સજીવ નિર્માણ પામે છે. તો બધાય કોષો સરખા કેમ નથી હોતા? આપણે જોઈએ તો હાથી કેવડું મોટું પ્રાણી છે, મનુષ્ય કેવડું છે, કૂતરા કેવડા છે, બિલાડા કેવડા છે, મચ્છર જો, માખી જો, અને અમુક અમુક તો એટલા સૂક્ષ્મ જીવો છે કે જેને આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા. તો આમ દરેકે દરેક સજીવ છે તે એક જ કોષમાંથી નિર્માણ પામે છે, છતાં પણ બધાય છે તે શા માટે મોટા નથી હોતા? તમને ક્યારે પ્રશ્ન થયો છે? અહીંયા તમને પ્રશ્ન આવ્યો છે. મિત્રો, જીવ વિજ્ઞાન બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. જો તમે એની અંદર વધારે પ્રમાણમાં રસપૂર્વક જાશો તો તમને એટલું સમજવામાં મજા આવશે અને તમને અવનવું એમ જાણવાનું જ મન થશે. જો તમે એની અંદર વધારે પ્રમાણમાં ઇન્ટરેસ્ટ ધરાવશો તો. બાકી ખાલી ભણવા માટે નથી ભણવાનું. તમે અહીંયા જે લેક્ચર સાંભળો છો એ તો તમારી સ્ટડીમાં તો ઉપયોગી આવશે જ, પરંતુ તમારા જે આજુબાજુનું જે વાતાવરણ છે, પર્યાવરણ છે,
એની અંદર કેવી રીતે ફેરફાર થાય છે, આ બધું શું થાય છે, આખી જે સજીવ છે તે કેવી રીતે જીવે છે, તે બધું જ તમને બાયોલોજીમાંથી જાણવા મળશે. તો આપણે આ સબ્જેક્ટ છે તેને સારી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવી અને એની અંદર વધારે પ્રમાણમાં રસ દાખવી, દરરોજ મગજમાં એવા નવા નવા પ્રશ્નો પૂછવાના કે આવું થાય છે તો આમ કેમ નથી થતું, આવું થાય તો શું થાય, શા માટે આમ છે, શા માટે આમ છે. તો આવા બધા પ્રશ્ન તમે પૂછશો તો તમને વધારે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લાગશે અને તમે એની અંદર વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું તમને ઈચ્છા લાગશે. તો આપણે બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે કે દરેક સજીવ છે તેનું નિર્માણ એક જ કોષમાંથી થાય છે, તો બધા જ કોષ શા માટે મોટા હોતા નથી. તમને આશ્ચર્ય થશે કે એક કોષમાંથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે. હવે તમે જુઓ કે તમે કેવડા મોટા છો, તમે જેટલા અત્યારે તમારી હાઈટ હોય 5 ફૂટ હોય, 5.5 ફૂટ હોય કે 6.25 ફૂટ હોય, તો આટલી હાઈટ ધરાવતા તમે વ્યક્તિ છો, તમારું વજન હોય 40, 45, 50, તો આટલું વજન છે. તો આટલા બધા મોટા કદના વ્યક્તિ છે તેનું નિર્માણ એક કોષમાંથી કેવી રીતે થાય છે. આપણને તો બહુ ઇન્ટરેસ્ટ લાગે, બહુ આશ્ચર્ય થાય. તો આપણે આખી પ્રોસેસ જોઈ લીધી કેવી રીતે થાય છે તે, એટલે હવે અહીંયા જવાબ આપવાની કંઈ જરૂર નથી અને આ પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. શા માટે નથી મોટા હોતા, તો કોષ છે તે કઈ રીતે વૃદ્ધિ કરે છે એના આધારે સજીવ છે તેના કદની અંદર જોવા મળે છે કે જો કોષની વૃદ્ધિ વધારે હશે તો મોટા કદના હશે, કોષની વૃદ્ધિ ઓછી હશે તો નાના કદના હશે. તો વૃદ્ધિ અને પ્રજનન બધા કોષની લાક્ષણિકતા છે. વૃદ્ધિ અને પ્રજનન કરવું એ કોની લાક્ષણિકતા છે? દરેક કોષની લાક્ષણિકતા છે. અહીંયા કોષની વાત થઈ છે. પ્રથમ પ્રકરણની અંદર આપણે સજીવની વાત કરી ગયા છે. તો કોષની અંદર વૃદ્ધિ થવી એટલે શું તે આપણે જોઈ ગયા કે કોષ છે તેની અંદર જેટલી વસ્તુ આવેલી છે તે વસ્તુનો જથ્થો બમણો થઈ જાય તો એને કોષની વૃદ્ધિ કહે છે. અને કોષનું પ્રજનન એટલે શું? તો એક કોષમાંથી બે કોષ જે બને એને કહે છે કોષનું પ્રજનન. તો આમ એક કોષમાંથી જે બે કોષ નિર્માણ થાય છે તેને આપણે કોષીય પ્રજનન પણ કહીએ છીએ. તો આમ વૃદ્ધિ અને પ્રજનન દરેક કોષની લાક્ષણિકતા છે તથા બધા જ સજીવોની જરૂરિયાત પણ છે. સજીવની અંદર વૃદ્ધિ થશે, પ્રજનન થશે તો જ એક સજીવમાંથી નવો સજીવ નિર્માણ પામશે અને તે દરેક સજીવની જરૂરિયાત પણ છે. બધા જ કોષો બે કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. અહીંયા કોષોના પ્રજનનની વાત થઈ છે, સજીવના પ્રજનનની વાત થતી નથી. દરેક કોષો છે તે શું કરે છે? એકમાંથી બે કોષો નિર્માણ પામે છે, એટલે કે તેનું વિભાજન કરે છે અને પ્રજનનનું કાર્ય કરે છે. આમ એક કોષમાંથી બે કોષોનું વિભાજન થાય અને જે બે કોષો નિર્માણ થાય છે એને કહે છે કોષીય પ્રજનન. તો આવી રીતે દરેક કોષ શું કરે છે? પ્રજનન કરે છે. દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન બે બાળકોષનું નિર્માણ કરે છે. અંડરલાઈન કરજો કે દરેક માતૃકોષ છે પ્રત્યેક વિભાજન દરમિયાન, એટલે કે દરેક વિભાજન દરમિયાન કેટલા બાળકોષનું નિર્માણ કરે છે? બે બાળકોષનું. તો અહીંયા જો આ માતૃકોષ છે એમાંથી કેટલા બાળકોષ બન્યા? બે બન્યા. ફરીથી અહીંયા જો આ માતૃકોષ બન્યું તો એ માતૃકોષમાંથી કેટલા બાળકોષ બન્યા? બે. નીચેવાળાનું જોઈએ તો આ માતૃકોષ છે તેમાંથી કેટલા બાળકોષ બને છે? બે. તો આમ પ્રત્યેક માતૃકોષ છે તે વિભાજન દરમિયાન શું કરે છે? બે બાળકોષનું નિર્માણ કરે છે. સમભાજનની અંદર અર્ધીકરણ હશે તો એકમાંથી ચાર થશે. એ આપણે અર્ધીકરણ પ્રકારનું વિભાજન સમજશું ત્યારે આપણે જોશું. ત્યારબાદ આ નવા નિર્માણ પામેલા બાળકોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. હવે આ નવા નિર્માણ પામેલા બાળકોષો શું કરે છે? તેની જાતે જ વૃદ્ધિ પામે છે અને પાછા વિભાજન પણ પામે છે. તો અહીંયા જોયું આપણે કે આ બે બાળકોષો બની ગયા છે. હવે આ બાળકોષ બની ગયું છે તે ફરીથી તેની જાતે વૃદ્ધિ પામશે. વૃદ્ધિ પામી અને એમાંથી શું થાય છે? વિભાજન થાય છે. ફરીથી એ બાળકોષ વૃદ્ધિ પામશે અને એમાંથી પાછું વિભાજન થાય છે. તો આવી રીતે નવા નિર્માણ પામેલા જે બાળકોષો છે તેની જાતે જ વૃદ્ધિ પામે છે અને વિભાજન પણ પામે છે. એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. હવે માતૃકોષ એક જ છે. હવે એક માતૃકોષ છે તેમાંથી શું બને છે? તેની સંતતિ બને છે, એટલે કે એની સંતતિની વૃદ્ધિ થાય છે. કેવી રીતે વૃદ્ધિ થાય છે? તો વિભાજન થઈને વૃદ્ધિ થાય છે
વિભાજન થઈને શું બને છે તો નવો નિર્મિત કોષ બને છે અને નવનિર્મિત કોષની સંખ્યામાં આવી રીતે વધારો થાય છે। જુઓ કે એક જ માત્ર કોષ તથા તો તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે। કેવી રીતે વધે તે આપણે જોયું। બીજા અર્થમાં વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક જ કોષ લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે। તો હવે આપણે કહીએ કે વૃદ્ધિ અને વિભાજનની પ્રક્રિયા દ્વારા આ ચક્ર પૂર્ણ થયા બાદ એટલે કે ચક્ર એટલે કે વૃદ્ધિ થઈ જાય છે, ત્યારબાદ એ કોષનું વિભાજન થાય છે। હવે એના બાદ એક જ કોષ છે, આ એક જ કોષ કેટલા કોષ ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે? લાખો કોષ। તો આપણે જોઈએ આપણું શરીર લાખો અબજો ટ્રિલિયન કોષોનું બનેલું છે, ટ્રિલિયન કોષોનું આપણે ગણી ના શકીએ। આટલા કોષો કેના દ્વારા નિર્માણ પામ્યા છે? એક જ કોષ દ્વારા। એ કોષ કયું? યુગ્મનજ। તો આવી રીતે મિત્રો કોષ છે તે વૃદ્ધિ અને વિભાજનની પ્રક્રિયા દ્વારા એક કોષમાંથી આવા અસંખ્ય લાખો કરોડો અબજો ટ્રિલિયન કોષોનું નિર્માણ કરે છે। તો આની સાથે આપણી પ્રસ્તાવના પૂર્ણ થાય છે। કોષ વિભાજન એટલે શું તે પણ પૂર્ણ થાય છે। કેવી રીતે વિભાજન થયું તે મેં બહુ સંપૂર્ણ રીતે અને એટલું ડિટેલ્સની અંદર સમજાવ્યું છે કે હવે તમને ખબર પડી જ જાવી જોઈએ। ત્યારબાદ હવે આપણા પ્રકરણનો બીજો વર્ડ છે કોષ ચક્ર। તો આજે મિત્રો અહીંયા સુધીનું રાખીએ। આમ જોતા બુકમાં તમે જોશો તો તમને લાગશે કે સાવ થોડુંક જ છે, આટલી જ લાઈન હેલી છે, એક પેરેગ્રાફ જ હેલો છે, પરંતુ મિત્રો મેં ઘણું બધું તમને કહી દીધું છે। આ લેક્ચર તમને સરળતાથી સમજાઈ જશે તો આગળનું તમને સારું આવડી જશે જ્યારે આપણે કોષ છે તેનું વિભાજનના અલગ અલગ અવસ્થા જોશું ત્યારે। તો આજે અહીંયા સુધીનું રાખીએ મિત્રો। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જે કોષ ચક્ર છે તે સમજવાની અભ્યાસ કરીશું। તો સારી એવી તૈયારી કરવાની છે મિત્રો, બધું સરળતાથી અભ્યાસ કરવાનો છે ડિટેલ્સથી, અને જે વર્ડ જે શબ્દ બુકમાં ના હોય તે આપણે જરાક નોટ કરી લેવાની છે। તો આજે અહીંયા સુધીનું રાખીએ। સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ।